થોડો સહયોગ આપો સાહેબ. તમે આપો પાછા વળી. એવું નહીં, અમે તો તમને આપ સાહેબ શ્રીને હંમેશા સહયોગ આપતા જ રહ્યા છીએ. આવી જાઓ પાછા આવી જાઓ. તમે ચાલો ગાડી તો કરતી પર સાહેબ એવું હોય તો એક ગાડી તમારી પણ આવો ને સાહેબ. હે? પર સાહેબ ઘટના શું છે, લોકોના ઘણા બધા ફોન આવી રહ્યા છે, બીજું કંઈ નહીં. હા, હવે અમે પણ એક પ્રજાના પ્રતિનિધિ તરીકે ત્યાં ગાડી ના જઈએ તો એમને એવું લાગે કે અમે આવતા નથી. બરાબર. હા, એમના સવારના ફોન આવે છે કે જરા સાહેબ અમે કોઈ આતંકવાદી નથી, અમે કોઈ એવા એ નથી. બરાબર, અમે સમાજના સેવક છીએ. અમે સમાજના સેવક છીએ સાહેબ, એક પ્રતિનિધિ તરીકે સાહેબ, એક પ્રતિનિધિ તરીકે સાહેબ ખરેખર ગાડી પાછી સાહેબ થોડો સહયોગ આપો. ગાડી પાછી વાળી નીચે શું કરો તમે કહો તો ખરા સાહેબ. તો પાછી વાળી લો ગાડી પાછી વાળી એવું નહીં, થોડી વાર સાહેબ પાછી વાળી થોડો સહયોગ આપો. અમે તો તમને પૂરેપૂરો સહયોગ આપ્યો છે સાહેબ. આપ સાહેબ શ્રીને પણ પૂરેપૂરો સહયોગ આપ્યો. ગાડી બંધ કરીને ઉતરી જાવ. લોકોના શું પ્રશ્ન છે શું નહીં જરા અમને ગાડી પાછળ આવશે ગાડી તમારા પાસે આપણે ઉતરવું પડશે. ના ના આપણે ગાડી મારીએ ને. આવી જાઓ. તમે આવતારો ને આ ગાડીમાં આગળ. તમે આમાં આવતારો, અમે ગાડી જ હાથે લઈ લઈએ. એવું નહીં, પણ શું છે, લોકોના ઘણા બધા ફોન આવે છે. એક પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારે તો એમને મળવું પડે ને. ના, અમારે મળવા તો જવું પડે ને. હા, એ લોકોના ઘણા બધા લોકોના ફોન આવે. એવું નહીં, પણ લોકોને જીવવા દો બિચારાઓને, એ નિર્દોષ માણસો છે. અને હજુ હાઈકોર્ટનું જજમેન્ટ બી હજુ આજે હતું, તો પછી આટલું બધું આપણે જરૂર શું છે ઉતાવળ? કંઈ હાઈકોર્ટનું જજમેન્ટ આવી જતું ને પછી આપણે એક્શન લેતા તો વાંધો નહોતો. હાઈકોર્ટનું જજમેન્ટ તો આવી જવા દેવું જોઈએ. તમે ડાયરેક્ટ જ આવું તોડફોડ કરો. સાહેબ આપણી ટીમ ત્યાં ગાડી લાગેલી છે. હે, બિચારા ગરીબ માણસો છે, એમની જમીનો છીનવાઈ ગઈ. હે, એ લોકો વિક્ષેપ પડે અમારા કાર્યવાહીમાં, એટલા માટે તમને રોકીએ છીએ કે વિક્ષેપ ના પડે. બાકી જે હોય નામદાર કોર્ટ કે છે એના માટે કચેરી. પણ આજે કોર્ટનું જજમેન્ટ હતું, આ તો રાતથી જ ચાલુ કરી દીધું તમે, બુલડોઝર ને પેલું જેસીબી લાવીને ને એ બધું કરીને. એટલે યોગ્ય ના કહેવાય. એ લોકોનું પણ થોડું સાંભળવાનું ને આપણે. કાંઈ વાંધો નહીં, સાંભળશે ને એ ચેનલથી જ્યાં માણસે સાંભળવાનું, જે અધિકારી ને સત્તા હશે સાંભળવું, સક્ષમ અધિકારી સાંભળેલા જ હશે, નહીં સાંભળેલા હોય તો સાંભળશે. આજે એ લોકોને કોર્ટ છે, એ લોકોની સાહેબ જમીનો લઈ જઈ લીધી. શકે, નામદાર કોર્ટ પાસે જઈ શકે. ના, એ લોકોની જમીનો લઈ લીધી. જો અત્યારે અમે ત્યાં ગાડી હમણાં લોક સુનાવણી હતી ઝઘડિયામાં, હે, બંને લોક સુનાવણીમાં ગયા. ત્યાં ગાડી આ નર્મદા ડેમના જે વિસ્થાપિતો છે ને સાહેબ, હે, છેલ્લા 45 વર્ષથી આપણો ડેમ બન્યો છે, પણ આજ દિન સુધી તેવા લોકોને ત્યાં પણ હજુ જમીનોમાં એ લોકો પોતે ખાતેદાર થયા નથી.
મળી તો આવવાનું સાહેબ શું છે શું નહીં ત્યાં મોકલી લેજો ને પછી વખતે પછી તમારે ત્યાં અરજદારોને બોલાવી લેજો ત્યાં પછી તમે આવી જજો આ કાર્યક્રમ પતી જાય છે ત્યાં સહકાર આપો અમે તો તમને સાહેબ પૂરેપૂરો ઝડપથી પ્રવાહ આપ સાહેબને અમે પૂરેપૂરો સહકાર આપીએ છીએ તમે પણ જરા સહયોગ આપો આપણે સહયોગ આપશું ને તમે કેમ આપો કાર્યક્રમ અમે કોઈ સાહેબ આતંકવાદી તો છે નથી બરાબર અમે તો લોકોના પ્રતિનિધિ છે અને એ લોકો જોડે અન્ય